ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 25 માં પહેલા મને જવાબ આપો. બધા સેક્શન અલગ અલગ મૂકવા ને કે કાંઈ આખું પેપર જ મૂકવું? આખું પેપર મૂકવું એમ? અલગ અલગ રાખીએ તો કઈ વાંધો નહીં, શરૂઆત કરીએ. ઓકે, ચાલો. હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ના વાર્ષિક પરીક્ષા જે તમારે હમણાં આવવાની છે 2024 માં, મતલબ માર્ચ મહિનાના એન્ડિંગમાં કે એપ્રિલમાં, એના સેક્શન ડી વિશે આપણે વાત કરીશું કે તમારે પરીક્ષાની અંદર સેક્શન ડી કેવો પૂછાશે અને તમારે કઈ રીતે તૈયારી કરવાની. ઓકે, તો ચલો શરૂઆત કરીએ. તો સેક્શન ડી ની અંદર તમારે ટોટલ કેટલા? 2 દાખલા હશે અને બે કેટલા માર્કના હશે? તો 2 દાખલા તમારે 4 માર્કના હશે. ટોટલ તમારે 8 માર્કનો સેક્શન ડી હશે. તો આપણે 8 માર્ક લેવા માટે શું કરશું તો એના વિશે આપણે વાત કરીએ. ઓકે, તો ચલો. કુલ 8 માર્કનો હશે અને દરેકના કેટલા હશે? 4 ગુણ. આ ખાસ યાદ રાખજો. ઓકે, તો આની અંદર શરૂઆત કરતા પહેલા આપણે શું કરવાનું? તો શ્રી અખિલેશનો બેંક અને વટાવના ખાનાવાળો રોકડ મેળ છે. ઓકે, આ દાખલો તમારો સ્વાધ્યાયનો છે પણ પૂછાવાની 100% સંભાવના છે. એટલે કઈ રીતે આમાં એન્ટ્રી મૂકવી, કઈ રીતે દાખલો ગણવો, એના વિશે આપણે વાત કરીશું. હવે તમારે 2 ખાનાવાળો કીધો છે, એક બેંક અને વટાવના ખાનાવાળો. બેંક અને વટાવના ખાનાવાળો હોય તો પેલા ફોર્મેટ યાદ રાખવાનું. તો ચલો જોઈએ. પેલા તારીખ આઈ એટલે આપણી આવક થશે, પછી આવશે પહોંચ નંબર, પછી આવશે ખાપા, ત્યારબાદ આવશે આપેલો વટાવ, પછી આવશે બેંકનું ખાનું, ત્યારબાદ તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા, મળેલ વટાવ અને બેંક. આટલી વસ્તુ યાદ રાખવાની તમારે બધાએ. તો આપણે આની અંદર એન્ટ્રી કઈ રીતે મૂકવાની એની વિશે વાત કરી. ચલો શરૂઆત કરીએ. નીચેના વ્યવહારો પરથી શ્રી અખિલેશના બેંક અને વટાવના ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. હવે એની અંદર તમને વર્ષ આપ્યું છે 2016 એપ્રિલ મહિનો, તો અહીંયા આપણે લખ નાખશું 2016 એપ્રિલ મહિનો. બંને કોઈ લખ નાખવાનું 2016 એપ્રિલ મહિનો. હવે આની અંદર આપણે શું લખવાનું છે? તો તમને પહેલું તારીખ આપી છે, એમાં લખ્યું શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ. જો બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તો બેંક સિલક હોય તો એની ઉધાર બાકી હોય, જ્યારે બેંક ઓવરડ્રાફ્ટ હોય તો એની જમા બાકી હોય. તો આપણે જમા બાજુ લખશું પહેલી તારીખ, બાકી આગળ લાવીએ અને નીચે કાઉન્સમાં લખવાનું કરશું બેંક ઓવરડ્રાફ્ટ. રેડી? ચલો આગળ. હવે બેંક ઓવરડ્રાફ્ટ તમને કેટલો આપ્યો છે? 13,500. તો આ ખાનામાં નહીં લખવાનું, ક્યાં લખવાનું? બેંકના ખાનામાં 13,500. રેડી? આ પહેલો વ્યવહાર તમારો પૂરો. બીજી તારીખ છે, પ્રેમલને ₹5,000 નો માલ વેચ્યો, જેની સામે તેણે હિસાબ ચૂકતે કરવા 4,950 નો ચેક આપ્યો, તરત જ તે બેંકમાં ભરી દીધો. હવે ગમે ત્યારે માલની વેચણી કરો ત્યારે તમને પૈસાની શું થાય? આવક થાય. પણ તમને ચેક આપ્યો છે એટલે તમારી બેંક સિલક વધશે, તો આપણે ઉધાર બાજુ લખીએ, તારીખ આ લખવાની ખાસ. શું લખવાનું? વેચાણ ખાતે. હવે તમને ખબર છે 5,000 નો માલ હતો, જેમાંથી 4,950 નો ચેક મળ્યો, તો આપણે બેંક સિલક 4,950 થી વધી ₹50 આપણને નથી મળ્યા, તો એ આપણો શું થયો? વટાવ. રેડી? વટાવ આવે વટાવના ખાનામાં, ચેક મળે એ બેંકના ખાનામાં. જો ચેક ચૂકવો તો જમા બાજુ લખવાનું, ચેક તમને મળે તો ઉધાર બાજુ લખવાનું. ઓકે, ચલો શરૂઆત કરીએ. ત્રીજો વ્યવહાર, 6,000 નો માલ ખરીદ્યો અને જરૂરી રકમનો ચેક આપ્યો. માલની ખરીદી કરો ત્યારે શું થાય? પૈસાની જાવક. અને જાવક થાય એ બે બાજુ લખવાની. આ શું કહેવાય? તમારી જાવક આવશે અહીંયા, અને અહીંયા તમારી ટોટલી આવક આવશે. રેડી? તો આપણે માલ ખરીદ્યો છે, તારીખ ખાસ લખવાની 8 તારીખ. શું લખવાનું? ખરીદ ખાતે. અને રકમ કેટલી લખવાની? તો 6,000 નો માલ હતો, એમાં 6,600 નો ચેક મળ્યો છે, આપણે 6,000 રૂપિયા લખ નાખશું. ચલો ત્યારબાદ આગળ શું આપ્યું છે તમને? 10મી તારીખ, ₹5,060 ની ચુકવણી પેટે 5,000 નો ચેક ગીતાબેન પાસેથી મળ્યો. જો 5,000 ની ચુકવણી પેટે ગીતાબેન પાસેથી મળ્યું, તો આપણે કોણ છીએ? અખિલેશ છીએ. તો આપણને મળ્યો છે, તો આપણી આવક થઈ. તો આવક ક્યાં આવશે? તો આવક આવશે ઉધાર બાજુ. તારીખ લખવાની ખાસ 10 તારીખ. ગીતાબેને આપણને આપ્યો છે, તો ગીતાબેન ખાતે આવશે, તો અહીં લખવાનું ગીતાબેન ખાતે. અને રકમ કેટલી લખવાની? તો ₹5,060 નો ચેક હતો, એમાં 5,000 નો ચેક મળ્યો, તો ₹60 આપણો વટાવ થયો. અને આ રકમ કેટલી લખવાની? 5,000. ત્યારબાદ નેક્સ્ટ 15 તારીખ, 7,015 ના દેવા પેટે ₹7,000 નો ચેક હિસાબ ચૂકતે કરવા આરાધનાને આપ્યો. એટલે આપણે આપ્યો છે, તો આપણી જાવક થઈ. તો જમા બાજુ આ શું લખવાનું? 15 તારીખ, આરાધના ખાતે. અને રકમ કેટલી લખવાની? તો આપણે આરાધના ખાતે રકમ લખશું. 7,015 માં દેવા હતા, એની જગ્યાએ આપણે 7,000 ચૂકવા, તો ₹15 વટાવ, અહીંયા લખવાના ₹7,000. રેડી? ચલો આગળ.
એના પછી 20 તારીખ છે, કાજલને ₹16,000 નો માલ વેચ્યો, જેની સામે તેણે જરૂરી રકમનો ચેક આપ્યો છે, બેંકમાં ભર્યો. જો કાજલને માલ વેચ્યો છે, વેચ્યો એટલે આપણે આવક થઈ તો તારીખ લખવાની કેટલી? 20 તારીખ. અહીં લખવાનું શું? વેચાણ ખાતે. અને રકમ કેટલી આવશે? તો તમે 16,000 નો માલ આપ્યો તો એમાં જરૂરી રકમનો ચેક આપ્યો, તો 16,000 નો માલ આપ્યો તો 16,000 નો ચેક મળે ને, જરૂરી રકમ એટલે 16,000, તો અહીં લખ નાખવાના 16,000 રૂપિયા. ચલો આગળ. એના પછી છે 25મી તારીખ, 2,000 રોકડા બેંકમાં ભરી. હવે રોકડા બેંકમાં ભરો એટલે શું થાય એ ખાસ ધ્યાન રાખવાનું. જો રોકડા ભરો એટલે રોકડ જાય અને બેંક સિલક આપણી વધે. ઓકે, તો અહીંયા કોઈ આપણી પાસે રોકડનું ખાનું નથી, નકર ઈ વ્યવહાર જમા ખર્ચી બને. સમજી ગયા? બેંકના લગતો વટાવવાળો અને બેંક વાળો તમે જ્યારે રોકડ મેળ બનાવશો ત્યારે એમાં રોકડા બેંકમાં ભરો કે બેંકમાંથી રોકડા ઉપાડો તો જમા ખર્ચી વ્યવહાર ન ગણે. પણ જો અહીંયા રોકડ અને બેંક ખાનાવાળો વટાવો હોત તોય જમા ખર્ચી ગણાય. તો આપણને શું કીધું કે કાજલ 2,000 રૂપિયા રોકડા બેંકમાં ભરી એટલે બેંક સિલક આપણી વધી. અહીં લખવાના 2,000 બેંકના ખાનામાં, અને આપણા ધંધામાંથી શું જાય છે? રોકડ, એટલે અહીં લખવાનું રોકડ ખાતે. અને તારીખ લખવાની કેટલી? 25. ત્યારબાદ 29 તારીખમાં લખ્યું છે કાજલે આપેલો ચેક ન કરાયો. જો કાજલે આપણને કઈ તારીખે ચેક આપ્યો હતો? તો કાજલે આપણને 20 તારીખે ચેક આપ્યો હતો, મતલબ આ ડેટ. હવે એ નકરાય છે, નકરાય એટલે કઈ બાજુ? તો આ ઉધાર બાજુ અસર હતી, તો જમા બાજુ લખ નાખવાના. આ લખવાના શું? 29 તારીખ કોના ખાતે? કાજોલ ખાતે. અને નીચે કાઉન્સમાં લખવાનું ચેક નકરાયો તેના. તો આપણે લખી નાખી કેટલાનો ચેક નકરાયો? તો આપણને ખબર છે કે અહીંયા 16,000 નો ચેક હતો, તો 16,000 નો ચેક જ નકરાયો છે. ચલો અહીંયા તમારા વ્યવહાર પૂર્ણ થાય છે. આટલા વ્યવહાર છે તમારે ટોટલ 4 માર્ક. ઓકે, જોઈ લેજો. હવે આપણે જોઈએ કે આનો આન્સર કેટલો આવે છે. ચલો હવે શું કરવાનું? જો પેલા એક વસ્તુ યાદ રાખો, વટાવનો ખાનાનો કોઈથી બાકી ન નીકળે, એટલે વટાવનો સરવાળો કરીને એમ નામ જ મૂકી દેવાનો. તો 5 ને 6 11 એટલે 110 આવ્યા. હવે માની લો કોલિકોનો વટાવ છે તો અહીંયા ખાલી 15 રૂપિયા છે, તો અહીંયા આપણે 15 રૂપિયા લખ નાખી, નીચે લોગ મારી દેવાનો. સમજાણો? હવે જો શું કરવાનું કે આપણે જોઈ કઈ બાજુનો સરવાળો વધારે છે, તો આપણે બે ઇકોનો કરી 4,950 પ્લસ 5,000 પ્લસ 16,000 પ્લસ 2,000, એટલે ઉધાર બાજુનો સરવાળો તમને કેટલો આવ્યો? તો 27,950. રેડી? આ ઉધાર બાજુનો સરવાળો છે. હવે જમા બાજુનો સરવાળો કરીએ તો 13,500 પ્લસ 6,000 પ્લસ 7,000 પ્લસ 16,000. જમા બાજુનો સરવાળો તમને મળ્યો 42,500. તો આપણે 42,500 વધારે થયા, તો આ બાજુ રકમ વધારે થઈ, આ લખ નાખવાના 42,500. રેડી? આ 42,500 લખ નાખ્યા. હવે શું કરવાનું? 42,500 માંથી આ રકમ બાદ કરી માઇનસ 27,950. કેટલા આવ્યા? 14,000. હવે આપણે આ રકમ ઓલી રકમમાંથી આ રકમ બાદ કરી એટલે રકમ તમને કેટલી મળી? 14,550. તો બેંકના ખાનામાં લખ નાખવાના 14,550 રૂપિયા. આ તમારી બાકી નીકળે, આનો સરવાળો કરો એટલે કેટલો આવી જાય? 42,500. રેડી? આટલો દાખલો ગણશો ને આ રીતે તમે ગણશો એટલે પૂરેપૂરા માર્ક મળશે. એકે વસ્તુ બાકી રાખવાની નહીં અને ફોર્મેટ ચોખ્ખું કરવાનું. ઓકે, હવે આના પછીનો દાખલો છે દાખલા નંબર 26. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અત્યાર લગી 25મો દાખલો જોઈ ગયા, હવે આપણે 26મો દાખલો જોઈએ. 26મો દાખલો તમારે શું પૂછાય છે 4 માર્કમાં એના વિશે આપણે વાત કરી. તો અંદર લખેલું છે કે શ્રી બલરામનો તારીખ 31/3/2016 ના રોજ પૂરા થતા વર્ષનો વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા શોધવામાં આવેલ નીચેની ભૂલો સુધારવા માટે ભૂલ સુધારણા નોંધ લખો. રેડી? તો આપણે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. તો એ કેમ આવશે એના વિશે આપણે વાત કરી લઈએ. ચલો સૌથી પહેલા તમને અંદર વ્યવહારો છે, 4 વ્યવહારો છે, એક વ્યવહારનો 1 માર્ક. 4 વ્યવહાર સાચા પડશે એટલે 4 માર્ક તમને મળશે. રેડી? તો આપણે પહેલા વ્યવહારથી શરૂઆત કરી. શું કહે છે? તો યંત્ર ખરીદીને તેને ગોઠવવાનો ખર્ચ 2,000 રૂપિયા પરચુરણ ખર્ચ ખાતે ઉતારેલ છે. હવે કોઈ પણ મિલકત હોય, યંત્ર હોય, જમીન હોય, મકાન હોય, કોઈ પણ વસ્તુ હોય, એ ખરીદો ને એટલે એને લગતો કોઈ પણ ખર્ચ એમાં પ્લસ થાય, પણ એ પરચુરણ અલગથી ગણાય નહીં. એટલે પરચુરણ ખોટું લખ્યું છે, તો સાચું લખવા માટે આપણે શું કરવાનું? તો યંત્ર ખાતે ઉધાર, તે જે ખોટી અસર હતી કાઢી નાખો, પરચુરણ ખર્ચ ખાતે જમા. તો રકમ કેટલી આવશે? તો યંત્ર ખાતે ઉધાર આવશે 2,000 રૂપિયા અને પરચુરણ ખર્ચ ખાતે કેટલા આવશે? 2,000. આ બાબત જે લખ નાખવાની શું આવશે? તો યંત્રની ખરીદીના ભૂલથી પરચુરણ
ખર્ચ ખાતે નોંધેલ અથવા ખર્ચ ખાતે નોંધેલ તેના. રેડી? ચલો અહીંયા લીટી ગાળ નાખવાની. પહેલો વ્યવહાર પૂરો. ચલો બીજો વ્યવહાર શું કહે છે? તો ચલો દેવાંશીને ચૂકવેલ ₹2400 ભૂલથી કરણ ખાતે નોંધા. દેવાંશીને ચૂકવો એટલે દેવાંશી લેનાર થઈ, એની જગ્યાએ તમે કરણનું નામ લખ નાખ્યું. તો કરણનું નામ કાઢવું હોય તો શું કરવું પડે? જમા. કેમ કે જે ઉધાર કર્યું તે ખોટી અસર હતી, એની અસર કાઢવા માટે જમા કરવી પડશે. તો ઉધાર કોનું થશે? દેવાંશીનું. તો આ લખવાનું દેવાંશી ખાતે ઉધાર તે કોના ખાતે? કરણ ખાતે જમા. ઓકે, રકમ કેટલી આવશે? તો 2400. આ લખ નાખવાના 2400. અને વિગતમાં શું લખવાનું? તો દેવાંશીને ચૂકવેલ જે કરણ ખાતે નોંધેલ તેના. સમજાણું? હવે અહીં તમારો બીજો વ્યવહાર પૂર્ણ થાય છે. હવે આગળ નંબર 3 શું કે છે? તો 5000 નો માલ નૈનાને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં હવે લખેલ છે. જો નૈનાને વેચો એટલે તમારા માટે શું થયું? વેચાણ છે. તમે ભૂલથી ખરીદીમાં લખ નાખો એટલે ખરીદીની આમનો તમે શું કરી રહ્યા છે? ખરીદ ખાતે ઉધાર તે નૈના ખાતે જમા. પણ સાચી આમનો શું થાય? નૈના ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો આપણે નૈના ખાતું કાઢવું હોય તો શું કરવું પડે? અને સાચી અસર આપવી હોય તો નૈના ખાતું રકમથી ડબલ રકમથી ઉધાર કરવું પડશે. તો નૈના ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા અને તે કોના ખાતે જમા આવશે? વેચાણ ખાતે. તો નૈના ખાતે રકમ કેટલી આવશે? તો ટોટલ રકમ હતી 5000 એટલે નૈના ખાતે ઉધાર આવશે 10000, તે ખરીદ ખાતે જમા 5000 અને તે કોના ખાતે જમા આવશે? વેચાણ ખાતે જમા 5000. આની ભૂલ સુધારણાનો મતલબ બાબત છે નથી લખતો કે જગ્યા ઓછી છે. બાબત જે હું બોલું છું સાંભળી લેજો વિદ્યાર્થી મિત્રો. લખવાનું છે કે નૈનાને વેચાણ કરેલ જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધેલ તેની ભૂલ સુધારણા. ઓકે, ચલો ચોથા નંબરનું શું કે છે? બેંકે વ્યાજના 150 પાસબુકમાં જમા કરેલ જે રોકડ મેળમાં વ્યય બાજુ પર નોંધેલા છે. જો હવે બેંકે ચૂકવા અને બેંકે જમા કર્યા તો વ્યયમાં કઈ બાજુ આવે? મતલબ રોકડ મેળમાં ઉધાર બાજુ આવે એટલે કે આય બાજુ. તમે કઈ બાજુ લખ નાખ્યા? વ્યય બાજુ. તો તમે જમા બાજુ લખ્યા તો એની અસર કાઢવી હોય તો ડબલ રકમથી તમારે શું કરવું પડે? એની અસર દેવી પડે. તો એની નોંધ તમે શું કરશો? બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા. તો અહીં લખવાનું બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા. અને રકમ કેટલી આવશે? 150 હતા એટલે 300 રૂપિયા આવશે ખોટી અસર કાઢવા માટે, સાચી અસર આપવા માટે. આની ભૂલ મતલબ બાબત જે તમે લખી નાખજો. એમાં બાબત જે લખવાની કે બેંકે બેંક વ્યાજના 150 જે પાસબુકમાં નોંધેલ જે ભૂલથી રોકડ મેળમાં વ્યય બાજુ પર નોંધેલ તેની ભૂલ સુધારણા. ઓકે, ચલો આટલું કરશો એટલે તમારે દાખલા જવાબ આવી જશે. ઓકે, હવે તમારે બધાને શું કરવાનું છે? આનો સરવાળો કરી નાખવાનો છે. ઓકે, આનો સરવાળો કેટલો થશે આપણે જોઈ લઈએ. ઓકે, 2 ને 2 4, 14, 14 ને 3 એટલે 14700 સરવાળો થશે. નીચે લોગ મારી દેવાનો. અહીંયા 14700 લખી નીચે લોગ મારી દેવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો સેક્શન ડી પૂર્ણ થાય છે. હવે આના પછીના વિડીયોમાં આપણે સેક્શન ઈ વિશે વાત કરીશું. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો. ઓકે, અથવા શેર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.